ગીર પૂર્વ વન વિભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સિંહને પજવણી અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશના વીડિયો મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ અને મદદનીશ વન સંરક્ષક કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જની ટીમે 15થી 20 દિવસ સુધી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ ચલાવી હતી. તપાસ દરમિયાન વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના 8 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર સિંહને પજવણી કરતા અને વન વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશના વીડિયો અપલોડ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. તમામ આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગે જનતાને અપીલ કરી છે કે સિંહને પજવણી કરતા અથવા ગેરકાયદે પ્રવૃત્તિ દર્શાવતા વીડિયો શેર કે વાયરલ ન કરે અને આવી માહિતી તાત્કાલિક વન વિભાગને પહોંચાડે. ગીરના અમૂલ્ય વન્યજીવ વારસાના સંરક્ષણ માટે જનસહયોગ જરૂરી હોવાનું વન વિભાગે જણાવ્યું છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.